તો ગાંધીનગર રાજભવન પ્રધાનમંત્રી પહોંચ્યા છે। રાજ્યપાલે પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કર્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રાજભવનમાં ઉપસ્થિત છે। સીએમ સાથે પીએમ મોદી પણ બેઠક કરી શકે છે। ગુજરાતની રાજકીય સ્થિતિ અંગે બેઠક કરી શકે છે। ભાજપના નેતાઓ સાથે બેઠક કરે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતની રાજકીય સ્થિતિ અંગે બેઠક કરી શકે છે, પણ સૌથી વધારે જો કોઈના ઉપર નજર છે તો બે મુદ્દાઓ છે। એક, ગુજરાતના અધ્યક્ષને લઈને કે કોણ બનશે અધ્યક્ષ, અને બીજી જે ચર્ચા છે કે ગુજરાતના મંત્રીમંડળમાં કેટલો ફેરફાર આવી શકે છે। ઘણા લાંબા સમયથી આ પેન્ડિંગ બાબત છે। હિતલ અમારી સાથે જોડે છે। હિતલ, સીએમ સાથે જે બેઠકની વાત જે છે, શું કોઈ ચર્ચા થઈ રહી છે, શું કોઈ જાણકારી મળી રહી છે? કારણ કે બે મુદ્દાઓ મહત્વપૂર્ણ છે। આજે સીઆર પટેલે પણ આ વાત કરી છે, ગુજરાત અધ્યક્ષ ટૂંક સમય મળશે અને ગુજરાતનું મંત્રીમંડળ, શું ચર્ચા માની શકાય કે આ પ્રકારની ચર્ચા થઈ હોઈ શકે છે? જનક ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે ગુજરાત ભાજપ સંગઠન અને સરકારમાં બે સૌથી વધારે ચર્ચાતા એ મુદ્દા છે એ પ્રદેશ અધ્યક્ષની નવી નિમણૂક અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મંત્રીમંડળમાં ફેરબદલ। સ્વાભાવિક છે કે મુખ્યમંત્રી સાથે પ્રધાનમંત્રી અત્યારે રાજભવનમાં બેઠક કરી રહ્યા છે, ત્યારે આ મુદ્દાઓની ચર્ચા થાય એવી શક્યતાઓ ખૂબ નહીવત ગણી શકાય। પણ અત્યારે મહત્વનો રાજકીય મુદ્દો છે એટલે ચર્ચા થવાની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે। પણ ખાસ કરીને જોવા જઈએ તો પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સાથેની જે બેઠક છે એ બેઠકમાં ગુજરાતના વિકાસ માટેના જે મહત્વના પ્રોજેક્ટો છે, સાથે સાથે જોવા જઈએ તો કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા જે વિકાસના કામો છે એ પરિપ્રેક્ષમાં અધિકારીઓની હાજરીમાં બેઠક પ્રથમ થઈ હોવાની જાણકારી મળી રહી છે। અને આ ઉપરાંત રાજકીય ચર્ચા જો થાય તો એ રાજકીય ચર્ચાઓમાં ચોક્કસ મંત્રીમંડળમાં ફેરબદલની જે ચર્ચા છે, અને આજે પણ પ્રદેશ પ્રમુખ દ્વારા જે પ્રકારે કમલમમાં ઈશારો કરવામાં આવ્યો છે, એટલે એવું ચોક્કસ કહી શકાય કે આ મુદ્દા પર પણ ચર્ચા થવાની સંભાવના જોવામાં આવી રહી છે। બિલકુલ આભાર હિતલ। એક મોટી ખબર હિતલ આપી રહ્યા છે, ગુજરાતની રાજકીય સ્થિતિ અંગે બેઠક કરી શકે છે પ્રધાનમંત્રી। રાજભવન પ્રધાનમંત્રી પહોંચ્યા છે।